એક વખતની વાત છે. એક ગામની નજીક ઋષિ ભારદ્વાજનો આશ્રમ હતો. મુનિ ભારદ્વાજ ખૂબ જ વિદ્વાન હતા અને તેમને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન હતું. એક દિવસ એક ઉદાસ વ્યક્તિ તેમના આશ્રમમાં આવ્યો. મુનિ ભારદ્વાજે તેના ચહેરા પર ઉદાસીનતા જોઈ અને પૂછ્યું, બેટા, તું ખૂબ જ દુઃખી દેખાય છે. શું થયું છે? તું કોઈ મોટી મુશ્કેલીમાં ફસાયો છે? તે વ્યક્તિએ જવાબ આપ્યો, મહામુનિજી, હું ખૂબ જ કમનસીબ માણસ છું. મારી પત્ની સમય પહેલાં મૃત્યુ પામી અને હું તેની વિયોગમાં ખૂબ જ દુઃખી થઈ ગયો. પરિસ્થિતિ એવી થઈ કે મારા પડોશીઓએ મારા પર અન્યાય કર્યો. તેમણે ચતુરાઈથી મારી જમીન અને ઘર મારી પાસેથી છીનવી લીધું. હવે હું બેઘર બની ગયો છું અને જાણતા હોવા છતાં કોઈએ મારા પર દયા કરી નહીં. એ જ કારણે હું દુઃખી છું. આવી વાતો સાંભળ્યા પછી મુનિ ભારદ્વાજે કહ્યું, બેટા, આ દુનિયાની રમખાણ છે. તું આવા દુઃખમાંથી બહાર આવી શકે તે માટે તારે 7 મહત્વની વાતો સમજવી પડશે. જો તું આ વાતો નહીં સમજે તો હંમેશા સમસ્યાઓમાં ફસાતો રહેશે. પણ એ પહેલાં હું તને એક મહત્વની વાર્તા કહીશ. એ વાર્તા ધ્યાનથી સાંભળ અને તેમાંથી શીખવામાં જીવનમાં અપનાવ. તે વ્યક્તિએ કહ્યું, હા મહાત્માજી, કૃપા કરીને તમે મને એ વાર્તા કહો. હું ધ્યાનપૂર્વક સાંભળશ. મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા દરેક પર બની રહે. જે પણ સચ્ચા મનથી ભક્તિ કરે અને સારા સંસ્કાર અપનાવે તેના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. મહર્ષિ ભારદ્વાજે વાર્તા શરૂ કરી. એક સમયની વાત છે. એક મોટા રાજ્યમાં એક રાજા રહેતો હતો. તેના રાજ્યની સીમાઓ દૂર સુધી ફેલાયેલી હતી. તે ખૂબ દયાળુ અને ધાર્મિક હતો. રાજા પોતાની પ્રજાને પરિવાર સમાન માનતો અને હંમેશા તેમના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેતો. પ્રજાએ પણ રાજાને ખૂબ પ્રેમ કરતો. રાજાની 6 રાણીઓ હતી, પણ એને સંતાન નહીં હતું. આ કારણસર તે હંમેશા ચિંતિત રહેતો. સંતાન પ્રાપ્તિ માટે તેણે અનેક ઉપાયો અજમાવ્યા. પૂજા, યજ્ઞ, દાન, પણ કોઈ ફાયદો થયો નહીં. સમય જતાં રાજાનું દુઃખ વધતું ગયું અને પ્રજા પણ ચિંતિત થઈ. બધાએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે રાજાને ઉત્તરાધિકારી મળે. એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો. શિકાર કરતી વખતે તેને એક હરણ દેખાયું. તેણે હરણનો પીછો કર્યો, પણ હરણ ગાયબ થઈ ગયું. લાંબા સમય સુધી તે હરણને શોધતો રહ્યો, પણ મળ્યું નહીં. એટલામાં તેને તરસ લાગી અને તે પાણી શોધવા લાગ્યો. સાંભળવામાં આવ્યું કે ક્યાંક પાણી વહી રહ્યું છે. રાજાએ અવાજની દિશામાં જવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી એક સુંદર ધોધ પાસે પહોંચ્યો. ત્યાં પહોંચીને તે ઘોડા પરથી ઉતર્યો અને પાણી પીવા લાગ્યો. એ જ સમયે એક અવાજ આવ્યો, તમે કોણ છો? શું તમને દેખાતું નથી કે હું અહીં સ્નાન કરી રહી છું? મહર્ષિ ભારદ્વાજ વાર્તા આગળ કહેવા લાગ્યા. રાજા પાણી પી રહ્યો હતો ત્યારે એક અવાજ આવ્યો, તમે કોણ છો? શું તમને દેખાતું નથી કે હું અહીં સ્નાન કરી રહી છું? આ અવાજ સાંભળતા જ રાજા ચોંકી ગયો. તેણે પાછળ ફરીને જોયું તો ખબર પડી કે ધોધમાં એક યુવતી સ્નાન કરી રહી હતી. તરસથી ત્રાહિમામ થવાના કારણે રાજાએ આ પહેલાં કોઈ ધ્યાન ન આપ્યું હતું. તેણે તરત જ બીજી તરફ નજર ફેરવી અને વિનમ્ર સ્વરે કહ્યું, મને માફ કરો. મને ખૂબ તરસ લાગી હતી એટલે હું પાણી પીવા આવ્યો. મને ખબર ન હતી કે અહીં કોઈ છે. જો તમને વાંધો ન હોય તો શું હું પાણી પી શકું? પાણી પીધા પછી હું અહીંથી જતો રહીશ. ઉલ્લેખનીય છે કે હું મારો રસ્તો પણ ભૂલી ગયો છું. યુવતીએ જવાબ આપ્યો, હું નજીકના ગામમાં રહું છું અને દરરોજ અહીં સ્નાન કરવા આવું છું. આ ધોધ જંગલની વચ્ચે છે એટલે અહીં કોઈ આવતું નથી. તમે મારી પીઠ રાખીને ઊભા રહો અને પાણી પી લો. હું થોડા સમયમાં તમને રસ્તો બતાવીશ. રાજાએ પાણી પીધું અને થોડે દૂર જઈને એક વૃક્ષની છાયામાં ઊભો રહ્યો. થોડીવારમાં યુવતીએ સ્નાન પૂરું કર્યું, કપડાં બદલ્યા અને રાજા પાસે આવી. જો તમને વધુ પાણી પીવું હોય તો પી લો, તે યુવતીએ કહ્યું. ના, મેં પૂરતું પાણી પીધું છે, રાજાએ જવાબ આપ્યો. હવે તું મને તારો પરિચય કરાવ અને મારી મદદ કર. યુવતીએ કહ્યું, હું અહીંથી થોડે દૂર ગામમાં રહું છું. હું અને મારી માતા જંગલમાંથી ફળ અને લાકડા એકત્ર કરીએ છીએ અને બજારમાં વેચીને ગુજરાન ચલાવીએ છીએ. મારા ઘરની નજીક થોડું ખેતીયોગ્ય જમીન છે, જ્યાં અમે અનાજ અને શાકભાજી ઉગાડીએ છીએ. તે વેચવાથી અમારો જીવનયોગ ચાલે છે. હવે મેં તારા વિશે બધું કહી દીધું, પણ તું કોણ છે તે વિશે હજુ સુધી કંઈ કહ્યું નથી. એક ક્ષણ વિચાર કર્યા પછી રાજાએ કહ્યું, જ્યારે હું તને ફરી મળવા આવીશ ત્યારે હું તને કહીશ કે હું કોણ છું. અરે, હું તો દરરોજ અહીં આવું છું. યુવતીએ હસતા હસતા કહ્યું, સવારે લાકડા લેવા આવું, પછી ફળ એકત્ર કરી
ઘરેથી ખાધા પછી શાકભાજી અને ફળો વેચવા બજાર જઈએ. એટલે જો તું મને ફરી મળવા માંગતો હોય તો અહીં આવી શકે, નહીંતર મારા ગામ પણ આવી શકે. રાજા ત્યાંથી પોતાના રાજ્ય તરફ પાછો ફર્યો, પણ તેનું મન સતત સાવિત્રીના વિચારોમાં ખોવાયું હતું. મહેલ પહોંચ્યા પછી પણ તે સાવિત્રીની યાદમાં રમતો રહ્યો. તેના મંત્રીએ તેના ચહેરા પર વિચારો જોઈને પૂછ્યું, હે રાજન, તમે શું વિચારી રહ્યા છો? રાજાએ મંત્રીને આખી ઘટના કહી. મંત્રી હસ્યો અને પછી તેણે કહ્યું, હે રાજન, તમે સાવિત્રી વિશે. રાજા અને સાવિત્રીના લગ્ન અને તેના પછીની ઘટના. મંત્રીની સલાહ સંભાળી રાજાએ નક્કી કર્યું કે જો સાવિત્રી સાથે લગ્ન થાય તો કદાચ રાજ્યને વારસદાર મળી શકે. આ વિચાર સાથે રાજા બીજા જ દિવસે મંત્રીને લઈને ધોધ પાસે સાવિત્રીને મળવા ગયો. જ્યારે રાજા ત્યાં પહોંચ્યો તે દિવસે સાવિત્રી ત્યાં નહોતી. રાજાએ ઘણીવાર પોકારી પણ તે ન આવી. રાજાએ મંત્રીએ કહ્યું, આજે સાવિત્રી ક્યાંય દેખાતી નથી. કદાચ તે આવી નથી અથવા આવીને પાછી ગઈ હશે. પણ તેણે તો કહ્યું હતું કે તે દરરોજ આવે છે, તો આજે કેમ નથી આવી? ત્યારે મંત્રીએ સૂચવ્યું, મહારાજ, આપણે તેના ગામ જઈએ. રાજાએ વિચાર્યું અને કહ્યું, હા, એવું કરવું યોગ્ય રહેશે. બંનેએ સાવિત્રીના ગામ જવાનો નિર્ણય લીધો અને ત્યાં પહોંચી ગયા. ગામમાં પહોંચ્યા પછી સાવિત્રીનું નામ લઈને તેનું ઘર શોધ્યું. જ્યારે તેઓ સાવિત્રીના ઘેર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે સાવિત્રી પોતાની ઝૂંપડીની બહાર ચૂપચાપ બેઠી હતી. રાજાએ તેને બોલાવ્યું, સાવિત્રી, તું શું કરી રહી છે? મેં ઘણા સમય સુધી તારી રાહ જોઈ, પણ તું ત્યાં નહોતી. સાવિત્રીની આંખોમાં આંસુ આવી ગયા. રાજાએ પૂછ્યું, શું થયું? તું કેમ રડી રહી છે? આજણ્યા ઘોડા પર બેઠેલા લોકોને જોઈને ગામવાસીઓ ભેગા થઈ ગયા. ગામના એક વૃદ્ધ બોલ્યા, બાબુજી, સાવિત્રીની માતા એકલા જ સગા હતા. થોડા દિવસ પહેલા સાપે દંશ કર્યો અને તેમનું અવસાન થયું. હવે સાવિત્રી એકલી છે. એ રડે નહીં તો શું કરે? ત્યારે મંત્રીએ રાજાનો પરિચય આપ્યો. આ જાણીને આખા ગામમાં ખુશીની લહેર ફેલાઈ. ગામ લોકોએ રાજાનું દિલથી સ્વાગત કર્યું. રાજાએ ગામના મુખિયાને કહ્યું, હું સાવિત્રી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. શું તમને કોઈ વાંધો છે? ગામના મુખિયાએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો, ના, મહારાજ, અમને કોઈ વાંધો નથી. અમારી દીકરી રાણી બનશે એ અમારું ભાગ્ય છે. હવે આ ગામ તમારું સાસરિયું બનશે. ગામ લોકોએ તરત જ લગ્નની તૈયારીઓ શરૂ કરી અને રાજા અને સાવિત્રીના ભવ્ય લગ્ન થયા. રાજાએ સાવિત્રીને નવું નામ આપ્યું, રાણી રાજલક્ષ્મી. લગ્ન પછી ગામ લોકોએ રાણી રાજલક્ષ્મીને ખૂબ ધામધૂમથી વિદાય આપી. રાજા પોતાની નવી રાણી સાથે રાજમહેલ પહોંચ્યો. ઈર્ષા અને વિઘ્નો. રાજાની બાકી 6 રાણીઓ રાજલક્ષ્મીની સુંદરતા અને રાજાના પ્રેમને જોઈને ઈર્ષા અનુભવી રહી હતી. બાહ્ય રીતે તેણે રાજલક્ષ્મીનું સ્વાગત કર્યું, પણ હૃદયમાં તે તેને સ્વીકારી શકી નહોતી. સમય વીતી ગયો, પણ રાજા અને રાજલક્ષ્મીને સંતાન થતું નહોતું. એક દિવસ એક પ્રસિદ્ધ સાધુ મહારાજ તે રાજ્યમાંથી પસાર થઈ રહ્યા હતા. મંત્રીએ તે સાધુને આગળની વાર્તા જારી. રાજા, રાજલક્ષ્મી અને ઈર્ષાળુ રાણીઓ. રાજાને ખબર પડી કે રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે. મંત્રીએ કહ્યું, મહારાજ, આ સાધુ ખૂબ મહાત્મા છે. શા માટે તેમને રાજમહેલમાં બોલાવીને આપની સમસ્યાનો ઉકેલ ન પૂછવામાં આવે? રાજાએ મંત્રીની વાત સ્વીકારી અને સાધુ મહારાજને મહેલમાં આમંત્રિત કર્યો. મહાત્મા મહેલમાં આવ્યા ત્યારે રાજાએ ખૂબ આદરપૂર્વક તેમનું સ્વાગત કર્યું અને પોતાની સમસ્યા કહી. તેમણે બધી રાણીઓને પણ રાજદરબારમાં બોલાવી. સાધુ મહારાજે પહેલાં કંઈ કહ્યું નહીં. તેઓ થોડા દિવસ મહેલમાં રહેવા ઈચ્છતા હતા અને રાજાએ તેને રહેવાની પરવાનગી આપી. રાજાએ પોતાના સેવકોને મહાત્મા માટે સારો પ્રબંધ કરવાની આજ્ઞા કરી અને રાણીઓને કહ્યું કે તમે સાધુ મહારાજની સારી રીતે સેવા કરશો. રાણીઓની ઈર્ષા અને રાજલક્ષ્મીનો ભોળપણ. જ્યારે 6 રાણીઓએ સાધુના જૂના અને ફાટેલા કપડાં જોયા ત્યારે તેમને તે અણગમ્યા. તેમને મહેલમાં આવી રોણક ન ગમતી. તેથી જ્યારે સાધુ મહારાજ કોઈ કામ માટે કોઈને બોલાવતા ત્યારે બધી રાણીઓ બહાના બનાવીને તેમના આજ્ઞાનો ઉલ્લંઘન કરતી. માત્ર રાજલક્ષ્મી જ સાધુ મહારાજની મનથી સેવા કરતી. તે જંગલમાં મોટી થઈ હતી અને તેને રાણી બનવાનો ગર્વ નહોતો. તે સંપૂર્ણ ભક્તિથી મહાત્માની સેવા કરતી. સાધુ મહારાજનો આશીર્વાદ. થોડા દિવસો પછી જ્યારે મહાત્મા જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે બધા લોકોને આશીર્વાદ આપ્યા. પછી તેમણે રાજલક્ષ્મીને બોલાવીને કહ્યું, દીકરી, તું મારી ખૂબ સેવા કરી છે. તને જલ્દી એક સુંદર બાળક થશે અને મહેલમાં બાળસંગીત સંભળાશે. આ સાંભળીને રાજા અને રાજલક્ષ્મી ખૂબ ખુશ થયા. મહાત્મા ત્યાંથી ચાલ્યા ગયા
અને થોડા જ દિવસોમાં રાજલક્ષ્મી ગર્ભવતી થઈ. રાજ્યમાં ખુશી અને 6 રાણીઓની ઈર્ષા. જ્યારે રાજલક્ષ્મીએ રાજાને પિતા બનવાની ખુશખબર આપી ત્યારે રાજા ખૂબ આનંદિત થયો. તેણે રાજલક્ષ્મીની સંપૂર્ણ કાળજી લેવા કહ્યું. મહેલના સેવકોને આદેશ આપ્યો કે રાજલક્ષ્મી જે ઈચ્છે તે પૂરી થવી જોઈએ. કુલગુરુને દરરોજ રાજલક્ષ્મીને ધાર્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ કહેવામાં આવ્યું. જ્યારે રાજલક્ષ્મી ગર્ભવતી હોવાના સમાચાર રાજ્યમાં ફેલાયા ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્સવ શરૂ થઈ ગયા. લોકો ખુશ થયા. પણ 6 રાણીઓ ભીસાઈ ગઈ હતી. તેઓ એકબીજાની સાથે સલાહ કરીને વિચારતી કે રાજલક્ષ્મી પહેલેથી રાજાને પ્રિય છે. હવે તો બાળક પછી તે પટરાણી બની જશે. પછી આપણે કશું જ નહીં. જો રાજાએ તેને સૌથી વધુ પ્રેમ કર્યો તો આપણે શું કરવું? આ ઈર્ષામાં બધી રાણીઓ એકબીજાને સમજાવતી કે હવે આપણે કંઈક કરવું પડશે. તેઓ રાજલક્ષ્મીને પરેશાન કરવાનો પ્રયાસ કરતી. પણ ક્યારેક રાજા, ક્યારેક દાસીઓ, ક્યારેક કુલગુરુ તેમના માર્ગમાં અવરોધ બની જતા. રાજાનું યુદ્ધ પર જવું અને રાણીઓનો કાવતરું. જેમ જેમ રાજલક્ષ્મીની ગર્ભાવસ્થા પૂરી થવા લાગી ત્યારે અચાનક રાજ્યની સરહદે બળવાખોરોએ બળવો કર્યો. રાજાએ પહેલા સેનાપતિને મોકલ્યો પણ તે નિષ્ફળ ગયો. એટલે રાજાને પોતાને જ જવું પડ્યું. જતા પહેલા તેણે મોટી રાણીને કહ્યું, રાજલક્ષ્મીની સંપૂર્ણ કાળજી રાખજો. તે મારી શરૂઆત છે. જેમ જ રાજા મહેલમાંથી ગયો તે જ રાણીઓને એક સુવર્ણ તક મળી ગઈ. હવે તે રાજલક્ષ્મી સાથે મીઠી મીઠી વાતો કરવાના ઢંગ રચે. તેઓ બાળક માટે જરૂરિયાતો સમજાવતી પણ પાછળથી કાવતરું રચતી. રાજલક્ષ્મી ભોળી હોવાથી ભાળતી નહોતી કે કોણ સાચું છે. એક તરફ કુલગુરુ અને મહેલના દાસીઓ તેને સાચા માર્ગે દોરી રહ્યા હતા અને બીજી તરફ 6 રાણીઓ તેના મનમાં શંકા ભરી રહી હતી. સ્ત્રીઓ શું કહે છે તે પુરુષો ક્યાંથી સમજી શકે? તેણે વિચાર્યું. તેથી તે મોટી રાણીઓ જે કહે તે કરવા લાગી. ઈર્ષાળુ રાણીઓનું કાવતરું અને રાજલક્ષ્મીનો દુઃખદ સંસાર. રાણી રાજલક્ષ્મીને પ્રસૂતિ પીડા શરૂ થઈ. તે ખૂબ દુઃખી થઈ અને મોટી રાણી પાસે સહાય માટે ગઈ. બહેન, મને ખૂબ દુખાવો થઈ રહ્યો છે. કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો. ડિલિવરી કેવી રીતે થશે? મોટી રાણી ઈર્ષાથી ભરી ગઈ. હમણાંથી જ આનું આટલું ધ્યાન રાખવું પડે છે તો બાળક પછી તેની કેટલી કાળજી લેવામાં આવશે એ વિચારતી રહી. તેણે મીઠા શબ્દોમાં પણ કપટભર્યા ઈરાદાથી કહ્યું, બહેન, ચિંતા ન કરો. હું ડાયણ સુયાણીને બોલાવીશ. ત્યાં સુધી તમે એ વાટકામાં તમારું માથું નાખો અને ઊભા રહો. આ ઉપાયથી તને આરામ મળશે. રાજલક્ષ્મી ભોળી હતી. તેને ભાન ન આવ્યું કે આ કાવતરું છે. તેણે માથું વાટકામાં નાખવાનો પ્રયાસ કર્યો પણ એ શક્ય ન થયું. તે પીડાથી રડી રહી હતી પણ તેની મદદ માટે કોઈ નહોતું. કાવતરું આગળ વધ્યું. મોટી રાણીએ સુયાણી ડાયણને બોલાવી. 6 રાણીઓએ તેને પૈસા આપ્યા અને કહ્યું, જો તું અમારી સાથે જોડાશે તો તને સોના ચાંદી મળશે. રાજલક્ષ્મીએ ગર્ભાવસ્થા દરમિયાન 7 બાળકોને જન્મ આપ્યો. 6 છોકરાઓ અને 1 છોકરી. પણ પીડા એટલી વધારે હતી કે તે બેભાન થઈ ગઈ. મોટી રાણી અને બધી અન્ય રાણીઓ આવી. તેમને નવાઈ લાગી કે એક સાથે 7 સંતાને જન્મ આપ્યો છે. બધા સ્વસ્થ હતા. આ બાળકો જીવતા રહેશે તો ભવિષ્યમાં અમારું શું થશે? એવી ઈર્ષાથી મોટી રાણીએ સુયાણી ડાયણને આદેશ આપ્યો, આ બાળકોને જંગલમાં લઈ જા અને મારી નાખ. તેમને જમીન નીચે દાટી દે. તને સોના ચાંદી અને સિક્કા મળશે. સુયાણી ડાયણ ખુશ થઈ ગઈ અને બાળકોને લઈને જંગલમાં ચાલી ગઈ. દુશ્મન રાણીઓનો ભયંકર પ્લાન. તેમણે બાળકોના બધા નિશાન મિટાવી દીધા. બાળકોની જગ્યાએ ઈંટો અને પથ્થરો મૂક્યા. ઘડું તોડી નાખ્યું અને તેના ટુકડા ત્યાં રાખ્યા. પછી બધું સાફ કરીને પોતપોતાના રૂમમાં પાછા જઈ ગઈ. રાજલક્ષ્મી હોશમાં આવી. થોડા સમય પછી મોટી રાણી રાજલક્ષ્મી પાસે આવી અને પાણી છાંટીને તેને હોશમાં લાવી. મારા બાળકો ક્યાં છે? રાજલક્ષ્મીએ પૂછ્યું. મને છોકરો થયો કે છોકરી? મોટી રાણીએ પથ્થરો તરફ ઇશારો કર્યો. તમે ઈંટો અને પથ્થરોને જન્મ આપ્યા છે. એ કેવી રીતે શક્ય છે? રાજલક્ષ્મી રડી પડી. બાળકનો જન્મ થયો હશે. ના, તમે પથ્થરોને જન્મ આપ્યા છે. બધી રાણીઓએ હસતા કહ્યું. તેમણે પથ્થરના ટુકડા એક થેલીમાં ભરી દીધા. હવે રાજા આવશે તો એ જુએ, તેઓએ વિચાર્યું. રાજા યુદ્ધ જીતીને પાછા ફર્યો. રાજા યુદ્ધ જીતીને મહેલમાં પાછો આવ્યો. તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ થઈ હતી. પણ લોકો ખુશ દેખાતા નહોતા. આ બધું શા માટે? રાજાને નવાઈ લાગી. તેમણે નાની રાણી રાજલક્ષ્મીનો ઉદાસ ચહેરો જોયો. શું થયું રાજલક્ષ્મી?
રાજલક્ષ્મી કંઈ કહી શકી નહીં. રાજલક્ષ્મીનું દુઃખ અને ગામના ચમત્કાર વિશે રાજાને જાણ. મોટી રાણીએ રાજાને ઉદાસીનો નાટક કરીને કહ્યું, મહારાજ, અમને એક મોટા દુઃખમાં મૂકવામાં આવ્યા છે. રાણી રાજલક્ષ્મીએ ઈંટો અને પથ્થરોને જન્મ આપ્યો છે. જો તમને શંકા હોય તો પોતે જઈને જુઓ. રાજા રાજલક્ષ્મીના રૂમમાં ગયા. ત્યાં ઈંટો અને પથ્થરો પડેલા જોયા અને આશ્ચર્યચકિત થઈ ગયા. આ કેવી રીતે શક્ય છે? માનવ ગર્ભમાંથી પથ્થરો કેવી રીતે જન્મી શકે? રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. મોટી રાણીએ સૌમ્ય સ્વરે પણ કપટથી કહ્યું, મહારાજ, અમે પણ આશા રાખી હતી કે રાજ્યને વારસદાર મળશે, પણ એવું થયું જ નહીં. કદાચ રાજલક્ષ્મીએ ગર્ભાવતી હોવાનો ડોળ કર્યો હતો. રાજાને એ વાત સાચી લાગી. તેમણે ગુસ્સાથી રાજલક્ષ્મી સામે નજર ફેરવી અને કહ્યું, કેમ, રાણી, તમે આટલો મોટો દગો કેમ આપ્યો? જો તમે સચ્ચાઈ કહી હોત તો અમને સંતોષ હોત કે અમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ તમે ખોટી આશા આપી અને પછી બધું તોડી નાખ્યું. હવે તમે મહેલની રાણી નહીં, પણ દાસી બનશો. હમણાં જ અહીંથી દૂર જાઓ, નહીં તો હું ગુસ્સામાં કંઈક કરી બેસીશ. રાજલક્ષ્મી તૂટી ગઈ. તે એક ખૂણામાં બેસીને રડવા લાગી. મહેલમાં તેનું જીવન અસહ્ય બની ગયું. બધી રાણીઓ તેનું અપમાન કરતી. મહેલ સાફ કરવાનો દાસી જેવો કામ કરાવવામાં આવતો. કોઈ તેને માન આપતું નહીં, પણ તે બધું સહન કરતી. મારા બાળકોનું શું થયું? એ વિચારતી, પણ કોઈ જવાબ ન હતો. તે વિચારતી કે મહેલ છોડી પોતાના ગામ પરત જવું, પણ ગામના લોકો કેવી રીતે તેનો સામનો કરશે? સમય વીતી ગયો. એક ચમત્કાર. એક દિવસ રાજા દરબારમાં હતા. ત્યારે એક રક્ષક આવ્યો અને કહ્યું, મહારાજ, એક ગામનો વડા મુખી તમને મળવા માગે છે. રાજાએ તેને બોલાવ્યો. ગામના મુખીએ સલામ કરી અને કહ્યું, મહારાજ, આપના શાસનમાં કોઈ સમસ્યા નથી, પણ હું એક ચમત્કાર વિશે કહેવા આવ્યો છું. કયો ચમત્કાર? રાજાએ પૂછ્યું. મહારાજ, અમારું ગામ જંગલ પાસે છે. ત્યાં કેટલાક વાંસના ઝાડ અને એક ચંપાનું ફૂલ ઉગ્યું છે. આ છોડ કોઈએ વાવ્યા નથી, પણ પોતે ઉગી આવ્યા છે. આ ખાસ વાત શું છે? રાજાએ પૂછ્યું. મહારાજ, વાંસના લાંબા ઝાડ વચ્ચે એક નાનકડું ચંપાનું ફૂલ છે. એવું લાગે છે કે વાંસના ઝાડે તેને રક્ષણ આપ્યું છે. રાજા વિચારમાં પડી ગયા. ચંપાના ચમત્કારિક છોડ અને મંત્રીનો અનુભવ. ગામના મુખીએ રાજાને વધુ જાણકારી આપતા કહ્યું, મહારાજ, આ ચંપાના છોડમાં એક અનોખી વાત છે. કોઈ એ છોડને વાવી નથી, પણ તે સ્વયંભૂ ઉગ્યો છે. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જો કોઈ તેના ફૂલને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે તો તે આકાશ જેટલું ઊંચું થઈ જાય છે. તેમાંથી માનવ અવાજ પણ આવે છે. વાંસના છોડ અને ચંપાના છોડ એકબીજા સાથે વાત કરે છે. રાજા અને દરબારીઓ આ સાંભળીને ચકિત થઈ ગયા. આ કેવી રીતે શક્ય છે? રાજાએ પૂછ્યું. ત્યારે ગામના વડાએ કહ્યું, મહારાજ, જ્યારે કોઈ ચંપાના ફૂલ તોડવા જાય ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવે, વાંસભાઈ, શું હું મારા ફૂલો આપું? પછી વાંસના ઝાડમાંથી અવાજ આવે, બહેન, આકાશમાં જાઓ, અને તરત જ ચંપાના છોડની ડાળીઓ આકાશમાં ઊંચી થઈ જાય. કોઈ લાંબી લાકડીથી પણ ફૂલો નથી તોડી શકતું, પરંતુ દરરોજ સવારે ચંપાના ફૂલો જમીન પર પડેલા હોય છે. ગામના લોકો અને અન્ય લોકોએ અનેક પ્રયાસો કર્યા, પણ કોઈ એક પણ ફૂલ તોડી શક્યું નથી. એટલા માટે લોકો હવે એને આકાશ ચંપા કહે છે. આ સાંભળીને રાજા ખૂબ આશ્ચર્યમાં પડી ગયા. તેમણે મંત્રીને આદેશ આપ્યો, મંત્રીજી, તમે જાતે જઈને તપાસ કરો અને આ છોડ વિશે સંપૂર્ણ માહિતી લાવો. મંત્રી ગામમાં પહોંચે છે. મંત્રીએ ગામના વડા સાથે ગામ તરફ રવાના થયા. ત્યાં પહોંચતા તેમણે ચંપાના ફૂલોની મીઠી સુગંધ અનુભવી. તેમણે જોયું કે ચંપાનો છોડ મધ્યમાં છે અને ચારે તરફ ઊંચા વાંસના ઝાડ છે. ચંપાની ડાળીઓ સામાન્ય ઊંચાઈએ છે, જેથી કોઈ સરળતાથી ફૂલો તોડી શકે. ફૂલ જમીન પર પડેલા હતા અને સુગંધ ફેલાઈ રહી હતી. મંત્રીએ ચંપાના ફૂલો તોડવા માટે હાથ લંબાવ્યો અને અચાનક બધાએ એક અવાજ સાંભળ્યો, વાંસભાઈ. ચંપાના છોડમાંથી આવતો આ અવાજ સાંભળીને મંત્રી આશ્ચર્યચકિત થઈ ગયા. પછી વાંસના ઝાડમાંથી અવાજ આવ્યો, હા, બહેન ચંપા. ચંપાના છોડમાંથી ફરી અવાજ આવ્યો, આપણા મંત્રી ફૂલો લેવા આવ્યા છે. શું હું ફૂલો આપી દઉં કે આકાશમાં જાઉં? પછી વાંસના ઝાડમાંથી ઘણા અવાજો એકસાથે સંભળાયા, બહેન ચંપા, આકાશમાં જાઓ. અને તરત જ ચંપાની બધી ડાળીઓ આકાશમાં ઊંચી થઈ ગઈ. મંત્રીએ ખૂબ પ્રયાસ કર્યો, પણ એક પણ ફૂલ તોડી શક્યા નહીં. પછી વાંસના ઝાડમાંથી ફરી અવાજ આવ્યો, મંત્રીજી, તમે તમારા ગુપ્ત કામમાં પાછા જાઓ.
તમે કોઈપણ માનવીની જવાબદારી લેવા યોગ્ય નથી. શું તમે એકવાર પણ જોયું કે રાણી રાજલક્ષ્મી ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં કેવી છે? તમે તમારી જવાબદારી નિભાવી નહીં. તમે અમારી માતાની કાળજી ન લીધી. આ અવાજો સાંભળીને મંત્રીને અફસોસ થવા લાગ્યો. તેમણે પશ્ચાતાપ સાથે પૂછ્યું, હે ચંપાના છોડ, કહો કે હું ક્યાં ભૂલ કરું છું? આકાશ ચંપાનું રહસ્ય, રાજા અને રાણીઓનો અનુભવ, ચૂકનો પ્રાયશ્ચિત શું હોઈ શકે? મંત્રીએ પૂછ્યું, મારી ભૂલ સુધારવા માટે શું કરવું જોઈએ? પણ હવે ચંપાના છોડમાંથી કોઈ અવાજ ન આવ્યો. મંત્રીએ ફરીથી છોડ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોડ તરફથી કોઈ જવાબ નહીં. ચંપાની ડાળીઓ હજી પણ આકાશમાં ઊંચી હતી. મંત્રીએ ઘણીવાર પ્રશ્નો પૂછ્યા, પણ કોઈ જવાબ ન મળ્યો. તેમને લાગ્યું કે હવે તેમની પાસે અહીં રહેવાનો કોઈ અર્થ નથી. મંત્રીએ ગામના લોકોને કહ્યું, હું મહારાજને આ ઘટના વિશે જાણ કરીશ. મને વિશ્વાસ છે કે તેઓ આ રહસ્ય જાણવા અહીં આવશે. આ પછી મંત્રી રાજધાની પરત ફર્યા. મહેલમાં મહારાજ પાસે અહેવાલ. મહેલમાં પાછા જઈને મંત્રીએ સમગ્ર ઘટના રાજાને કહી. તેમણે દુઃખ સાથે કહ્યું, મહારાજ, મને લાગે છે કે મહેલમાં કંઈક કાવતરું થયું છે. હવે હું મારી જાતને દોષી માનું છું. મને લાગે છે કે હું રાણી રાજલક્ષ્મીની યોગ્ય સંભાળ રાખી શક્યો નહીં. એ ચંપાના છોડ બધું જાણે છે, પણ જ્યારે મેં વધુ પૂછ્યું ત્યારે તેણે કંઈ ન કહ્યું. મહારાજ, કૃપા કરીને તમે જાતે ત્યાં જાઓ અને સત્ય જાણવાનો પ્રયાસ કરો. મહારાજે વિચાર્યું અને કહ્યું, ઠીક છે, હું ચોક્કસપણે ત્યાં જઈશ, અને હું મારી રાણીઓને પણ સાથે લઈ જઈશ. રાજા રાજલક્ષ્મીને સાથે લાવવા ઇચ્છતા ન હતા, પરંતુ મંત્રીએ વિનંતી કરી, મહારાજ, ભલે તમે રાણીને જોવા ન ઇચ્છતા હો, પણ કૃપા કરીને તેમને સાથે લાવો. મને ખાતરી છે કે મહેલમાં કંઈક ખોટું થયું છે. રાણી નિર્દોષ છે. રાજાએ મંત્રીની વાત માનીને રાજલક્ષ્મીને સાથે લાવવાની પરવાનગી આપી, પરંતુ કહ્યું કે તે તેમની સામે ન આવે. ચંપાના રહસ્યની શોધમાં રાજા અને તેમની રાણીઓ ગામ તરફ નીકળ્યા. મંત્રીએ રાજલક્ષ્મી માટે પણ એક પાલખીની વ્યવસ્થા કરી. સવારે તેઓ ગામ પહોંચ્યા, જ્યાં ચંપાના ફૂલોની મીઠી સુગંધ ફેલાયેલી હતી. રાજા ચંપાના રહસ્ય વિશે જાણવા ઉત્સુક હતા. બધી રાણીઓ રાજાની પાસે ઊભી હતી, જ્યારે રાજલક્ષ્મી મંત્રીની પત્ની પાસે ઊભી હતી. એક રાણીએ ફૂલો તોડવાની પરવાનગી માંગી, અને રાજાએ હા પાડી. બીજી રાણીઓએ પણ ફૂલો લેવાની ઈચ્છા વ્યક્ત કરી, અને રાજાએ તેમને પણ મંજૂરી આપી. જ્યારે રાણીઓએ ફૂલો તોડવા હાથ લંબાવ્યો, ત્યારે ચંપાના છોડમાંથી અવાજ આવ્યો, રાણી, રોકાઈ જાઓ. તમે અમારી પરવાનગી વિના ફૂલો તોડી શકતા નથી. આ સાંભળીને રાણીઓ અને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ચંપાના છોડમાંથી ફરી અવાજ આવ્યો, વાંસ ભાઈ, આપણી સાવકીમાં ફૂલો લેવા આવી છે. વાંસના ઝાડમાંથી અવાજ આવ્યો, બહેન ચંપા, આકાશ જાઓ. તેઓ તમને સ્પર્શ કરવા લાયક નથી. તરત જ ચંપાની ડાળીઓ આકાશમાં ઊંચી થઈ ગઈ. રાણીઓ નિરાશ થઈને પાછી ફરી. પટરાણીએ પણ ફૂલો તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંપાએ તેમને પણ રોકી દીધા. રાજાએ પોતે ફૂલો તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ચંપાએ તેમને કહ્યું કે તેઓ તેમની પત્ની પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ રહ્યા છે. મંત્રીએ રાજાને વિનંતી કરી કે રાજલક્ષ્મીને ફૂલો તોડવા મોકલવામાં આવે. રાજલક્ષ્મીએ ચંપાના છોડ તરફ હાથ લંબાવ્યો, અને ચંપાના ફૂલોની ડાળીઓ ઝૂકી ગઈ અને તેમના ચરણોને સ્પર્શ કરવા લાગી. ચંપાના ફૂલોથી રાજલક્ષ્મી ઢંકાઈ ગઈ. રાજાએ પૂછ્યું કે ચંપા તેમની સાથે અલગ વર્તન કેમ કરી રહ્યો છે. ચંપાએ જવાબ આપ્યો કે તે અને વાંસ રાજા અને રાજલક્ષ્મીના સંતાનો છે. રાજાએ ચંપાને પૂછ્યું કે તે બધા પ્રત્યે અલગ વર્તન કેમ કરી રહ્યો છે. ચંપાએ જવાબ આપ્યો, મહારાજ, હું અને વાંસ તમારા અને રાણી રાજલક્ષ્મીના સંતાનો છીએ. ચંપાએ આગળ કહ્યું, રાણી રાજલક્ષ્મીએ 7 બાળકોને જન્મ આપ્યો હતો, 6 દીકરા અને 1 દીકરી. રાણીને પ્રસૂતિ દરમિયાન ખૂબ પીડા થઈ રહી હતી. તેણે પટરાણીને મદદ માટે વિનંતી કરી, પરંતુ પટરાણીએ તેને એક વાસણમાં માથું નાખવાનું કહ્યું, જેના કારણે રાણીની પીડા વધી ગઈ. 7 બાળકોનો જન્મ થયો, પરંતુ રાણી બેહોશ થઈ ગઈ. રાણીએ દાયણને પૈસાની લાલચ આપીને બાળકોને મારી નાખવાનું કહ્યું. દાયણ બાળકોને જંગલમાં મૂકીને ભાગી ગઈ. તે જ સમયે પરીઓની રાણીએ બાળકોને જોયા અને તેમને મહેલમાં લઈ ગઈ. પરીઓની રાણીએ 6 દીકરાઓને વાંસ બનાવ્યા અને દીકરીને ચંપાનો છોડ બનાવ્યો. તેમની કૃપાથી અમે બધું યાદ રાખી શકીએ છીએ અને માણસોની જેમ વાત કરી શકીએ છીએ.
જો રાણી રાજલક્ષ્મી બધા વાંસના ઝાડમાંથી અને ચંપાના છોડમાંથી એક એક પાંદડું લઈને એક ગોળામાં મૂકે અને પરીઓની રાણીને પ્રાર્થના કરે તો અમે પાછા માણસ બની શકીએ છીએ. રાણી રાજલક્ષ્મીએ પાંદડા ગોળામાં મૂકીને પ્રાર્થના કરી. રાણી રાજલક્ષ્મીએ પરીઓની રાણીને પ્રાર્થના કરી, માતા પરીરાણી, મારા બાળકોને પાછા આપો. તરત જ વાંસ અને ચંપાના છોડ ગાયબ થઈ ગયા અને 5 વર્ષની છોકરી અને 6 છોકરાઓ દેખાયા. રાજા અને રાણી દોડીને બાળકોને ભેટી પડ્યા. રાણી રાજલક્ષ્મી ભાવુક થઈને રડી પડી અને રાજા પણ બાળકોને ભેટીને રડવા લાગ્યા. ગામના લોકો અને રાણીઓ શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. થોડીવાર પછી રાજાએ દરબાર ભર્યો અને જાહેરાત કરી કે 6 રાણીઓ રાણી બનવા માટે યોગ્ય નથી. રાજાએ રાણી રાજલક્ષ્મીની માફી માગી અને તેને પટરાણી બનાવી. રાજાએ મોટી રાણીને રાજકુમારીની હત્યાના કાવતરા માટે મૃત્યુદંડ આપ્યો. રાજાએ મંત્રીને આદેશ આપ્યો કે આ નિર્ણય તરત જ અમલમાં મૂકવામાં આવે. રાણી રાજલક્ષ્મીએ રાજાને વિનંતી કરી કે મોટી રાણીને માફ કરી દે, કારણ કે તે ખુશીના દિવસે કોઈને દુઃખી કરવા માંગતી ન હતી. જો તેઓને મારી નાખવામાં આવે તો તે બાળકો અને રાજ્ય માટે કાળું ગ્રહણ બની રહેશે. રાજાએ કહ્યું, રાણી, તમારું હૃદય ખૂબ દયાળુ છે, પણ હું બધાને માફ કરી શકતો નથી. તમારી વિનંતીથી હું તેમની સજા ઘટાડીને આજીવન કેદ કરું છું. તેઓ જીવશે, પણ જેલમાંથી બહાર નહીં નીકળી શકે. તેમને દિવસમાં એકવાર જ ભોજન મળશે. આ પછી રાજા અને રાણી રાજલક્ષ્મીએ ગામના લોકોને ભેટો આપી અને મંત્રીઓ તથા સેવકો સાથે રાજધાની પાછા ફર્યા. પાછા ફરતી વખતે દ્રશ્ય બદલાઈ ગયું હતું. રાજા, રાણી અને તેમના બાળકો રથમાં હતા, જ્યારે 6 રાણીઓ સૈનિકો સાથે કેદીની જેમ ચાલી રહી હતી. મહેલમાં પહોંચતા જ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. રાજાએ રાણી રાજલક્ષ્મી અને તેમના બાળકો સાથે રાજ્યના લોકોની સેવા કરવામાં જીવન વિતાવવાનું શરૂ કર્યું. ભગવાનની કૃપાથી રાજ્યના બધા લોકો ખુશ હતા. ભગવાન સારા લોકો સાથે સારું કરે છે અને ખરાબ કામ કરનારને સજા આપે છે. આ વાર્તા શીખવે છે કે આપણે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ, ભલે તે વ્યક્તિ આપણી નજીક હોય. મહર્ષિ ભારદ્વાજે યુવાનને કહ્યું, હે પુત્ર, હું તને 7 પ્રકારના લોકો વિશે કહું છું, જેમનાથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. આ 7 પ્રકારના લોકો છે. 1. જેઓ તમારું કામ કરાવવા માટે ઉપયોગ કરે છે અને પછી છોડી દે છે. 2. જેઓ માત્ર જરૂર હોય ત્યારે જ તમારી પાસે આવે છે. 4. જેઓ ફક્ત સંકટ સમયે તમારી પાસે આવે છે, જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે જ જે તમને શોધે તે સ્વાર્થ પ્રેરિત હોય છે. 5. જેઓ તમારા પરિવારમાં ઝઘડો ઊભો કરે છે. બહારની વ્યક્તિએ તમારા ઘરના મામલામાં દખલ ન કરવી જોઈએ, નહીં તો તે તિરાડ પેદા કરે છે. 6. જેઓ તમારા માટે બલિદાન માંગે છે. તમે જેનાથી બહુ સારું કરતા હો એ વ્યક્તિ હંમેશા તમારી કિંમત ઓછી કરીને જોતી હોય છે. 7. લોભી લોકો, જેમનું મન સદા લોભમાં ડૂબેલું હોય, તે કોઈપણ હદે જઈ શકે છે, તેથી એવા લોકોથી દૂર રહેવું. એ યુવાને મહર્ષિ ભારદ્વાજની આ વાત સમજી લીધી અને તેમને પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે, કોઈને છેતરવું એ એક પ્રકારનું દેવું છે, જે એક દિવસ તને પણ ચૂકવવું પડશે. સમયનું ચક્ર ઝડપથી ફરે છે, તેથી અહંકાર કે દ્રવ્યનો ગર્વ ન કરવો જોઈએ. જીવનમાં બળ કરતાં બુદ્ધિ મહત્વપૂર્ણ છે, કારણ કે બળ લડવાનું શીખવે છે, જ્યારે બુદ્ધિ જીતવાનું શીખવે છે. જો કોઈ કાર્ય કરતી વખતે ડર લાગે તો સમજવું કે તે કાર્ય ખરેખર બહાદુરીપૂર્વક કરવાનું છે. શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખવાથી જીવનમાં સફળતા મળે છે. શ્રીકૃષ્ણ કહે છે કે સાચો મિત્ર એ છે જે દરેક મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહે, પછી ભલે પરિસ્થિતિ કેવી પણ હોય. જો તમારું કોઈ મિત્ર ફક્ત લોભ અને સ્વાર્થ માટે તમારું સાથ આપે, તો સમયસર એવા મિત્રથી દૂર થઈ જવું વધુ સારું. ભગવાન કૃષ્ણે ગીતા ઉપદેશમાં જણાવ્યું છે, કોઈ પણ વ્યક્તિએ ક્યારેય મિત્રની લાગણીઓને ઠેસ પહોંચાડવી નહીં, કારણ કે જે વ્યક્તિ તમારી મિત્રતાનો સન્માન કરે છે, તે તેની મૂલ્યવાન છે. પાપ અને સજા. શાસ્ત્રો અનુસાર પૃથ્વી પર જે પણ સારા કે ખરાબ કાર્યો થાય છે, તેનું ફળ મૃત્યુ પછી મળે છે. ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે અત્યંત ગંદા અને અનૈતિક કાર્યો માટે યમરાજ કઠોર સજા આપે છે. શ્રીકૃષ્ણના મતે ભ્રૂણ હત્યા સૌથી મોટું પાપ છે. મહાભારત યુદ્ધ પછી અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં ઉછરતા બાળક પરીક્ષિતની હત્યા કરી, ત્યારે શ્રીકૃષ્ણ ગુસ્સે થઈ ગયા. તેમણે અશ્વત્થામાને કઠોર શાપ આપ્યો કે તમે મૃત્યુ જોઈ નહીં શકો, પણ જ્યારે સુધી દુનિયા અસ્તિત્વમાં છે ત્યાં સુધી પૃથ્વી પર જીવન જીવતા રહેશો અને દુઃખ સહન કરશો.
શીખ 1. સત્સંગ ભગવાનની કૃપાથી મળે છે, પણ ખરાબ સંગતમાં માણસ પોતાના કર્મોથી શીખે છે. 2. વિચાર પર જીત અને હાર આધાર રાખે છે. જો તમે હારી જવાની ભીતિ રાખશો તો હારી જશો, અને જો જીતવા માટે નક્કી કરશો તો જરૂર જીતશો. અને ત્યાગ એ બે જુદી જુદી સ્થિતિઓ છે. ભોગવિલાસથી મળતું સુખ ક્ષણિક છે, જ્યારે ત્યાગથી કાયમી આનંદ પ્રાપ્ત થાય છે. આ ઉપદેશ આપણા જીવનમાં અમલમાં મૂકીને આપણે પણ સત્ય અને ધર્મના માર્ગે આગળ વધી શકીએ. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આથી તમને નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.